હેલો દોસ્તો, મિશન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો હું લઈને આવ્યો છું ટેટ ટાટ માટે ખૂબ જ મોસ્ટ ટાઈમ એવા 30 પ્રશ્નો જે બચાવ પ્રયુક્તિના છે. તે ટોપિક ખૂબ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે 30 પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું, જે તમારા પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો પહેલો પ્રશ્ન છે, બચાવ પ્રયુક્તિનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો હતો? તો આપણો જવાબ આવશે બી, સિગમન્ડ ફ્રોઈડ. પ્રશ્ન 2, મનોવિજ્ઞાન મુજબ બચાવ પ્રયુક્તિનો મુખ્ય હેતુ શું હોય છે? તો સી, ચિંતા ઘટાડવી અને અહમનું રક્ષણ કરવું. પ્રશ્ન 3, ખાટી દ્રાક્ષ ખાટી છે. આ ઉદાહરણ કઈ બચાવ પ્રયુક્તિ દર્શાવે છે? સી, યૌક્તિકીકરણ. પ્રશ્ન 3, દ્રાક્ષ ખાટી છે. આ ઉદાહરણ કઈ બચાવ પ્રયુક્તિ દર્શાવે છે? સી, યૌક્તિકીકરણ. પ્રશ્ન 4, થોડી ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. પ્રશ્ન 4, ઓફિસમાં બોસનો ઠપકો સાંભળીને ઘરે આવીને પત્ની કે બાળકો પર ગુસ્સો ઉતારો એ આ કઈ પ્રયુક્તિ છે? બી, વિસ્થાપન. 5મો, પોતાની નિષ્ફળતા કે ભૂલ માટે કઈ અન્ય વ્યક્તિ કે પરિસ્થિતિને દોષ આપવો એટલે બી, પ્રક્ષેપણ. 6થો પ્રશ્ન, પીડાજનક કે દુઃખદ યાદોને અજાગ્રત મનમાં ધકેલી દેવાની પ્રક્રિયાને શું કહે છે? 6માં એ, દમન. પ્રશ્ન 7, કોઈ મોટી ઉંમરની વ્યક્તિ જ્યારે મુશ્કેલીના સમયે નાના બાળકો જેવું વર્તન કરવા લાગે અને રડવા લાગે ત્યારે કઈ પ્રયુક્તિ છે? પ્રતિગમન. પ્રશ્ન 8, સામાજિક રીતે અસ્વીકાર્ય વૃત્તિઓ જેમ કે અત્યંત ગુસ્સોને સ્વીકાર્ય માર્ગે જેમ કે રમતગમત કળા વાળવી એટલે કઈ બચાવ પ્રયુક્તિ આવે? બી, ઉદાત્તીકરણ કે માર્ગીકરણ. 9મો, કોઈ અત્યંત આઘાતજનક સમાચાર દાખલા તરીકે સ્વજનનું મૃત્યુ સાંભળીને તેને સ્વીકારવાની સ્પષ્ટ ના પાડવી એટલે સી, ઇનકાર. પ્રશ્ન 10, પોતાના મનમાં. પ્રશ્ન 9, કોઈ અત્યંત આઘાતજનક સમાચાર દાખલા તરીકે સ્વજનનું મૃત્યુ સાંભળીને તેને સ્વીકારવાની સ્પષ્ટ ના પાડવી એટલે ઇનકાર. 10મો પ્રશ્ન, પોતાના મનમાં રહેલા ખરાબ વિચારો કે લાગણીઓ બીજા વ્યક્તિમાં જોવી તેને શું કહેવાય છે? સી, પ્રક્ષેપણ. જો વિદ્યાર્થીઓ મિત્રો મારો વિડીયો જો તમને ગમ્યો હોય આ વિડીયો જો તમને ગમતો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી કરીને તમને નોટિફિકેશન જલ્દી મળી રહે વિડીયોની. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય, હજુ પ્રશ્નો આગળ બાકી, પણ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરવા વિનંતી અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી કરીને આ વિડીયો તમને જો બીજો કોઈ વિડીયો આવે તો દોસ્તો મિત્રો મારો વિડીયો જો તમને ગમતો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી કરીને તમને નોટિફિકેશન મળતી રહે. પ્રશ્ન 11, મીઠા લીંબુ જે મળ્યું તે શ્રેષ્ઠ માનવું તે કઈ બચાવ પ્રયુક્તિનું સ્વરૂપ છે? યૌક્તિકીકરણ.
12મો, વાસ્તવિક જીવનમાં અસફળ વ્યક્તિ મનમાં ને મનમાં મોટી સફળતા મેળવ્યાના વિચારો કરે તેને શું કહેવાય છે? બી. યોગ દિવા સ્વપ્ન. શારીરિક રીતે નબળી વ્યક્તિ ભણતરમાં ખૂબ જ મહેનત કરીને પ્રથમ નંબર લાવે તો તે કઈ બચાવ પ્રયુક્તિ છે? ક્ષતિપૂર્તિ. પોતાના 14મો પ્રશ્ન, પોતાના મૂળ વિચારો કે લાગણીઓથી તદ્દન વિરુદ્ધનું વર્તન કરવું. દાખલા તરીકે જે વ્યક્તિને ધિક્કારતા હોય તેની સાથે ખૂબ મીઠાશથી વર્તવું એટલે સી. પ્રતિક્રિયા કરતર. 15 કોઈ મહાન વ્યક્તિ કે ફિલ્મ સ્ટારની નકલ કરવી અને તેને પોતાનું સ્વરૂપ માની લેવું એટલે તાદાત્મ્ય. બચાવ પ્રયુક્તિનું કઈ બચાવ પ્રયુક્તિ સૌથી વધુ સ્વસ્થ, રચનાત્મક અને હકારાત્મક માનવામાં આવે છે? ઉદાત્તીકરણ. કઈ બચાવ પ્રયુક્તિ સૌથી વધુ સ્વસ્થ, રચનાત્મક અને હકારાત્મક માનવામાં આવે છે? ઉદાત્તીકરણ. બી. ઉદાત્તીકરણ. 17મો પ્રશ્ન, બચાવ પ્રયુક્તિનો ઉપયોગ મોટે ભાગે મનના કયા સ્તરે થાય છે? અજાગ્રત મનમાં. પ્રશ્ન 18, પ્રેમમાં નિષ્ફળ ગયેલ વ્યક્તિ મહાન કવિ કે ગાયક બની જાય આ કઈ પ્રયુક્તિ છે? સી. ઉદાત્તીકરણ. પ્રશ્ન 19, હું ખોટો નથી, આખી દુનિયા સ્વાર્થી છે, આવું વિચારવું એ શેનું ઉદાહરણ છે? પ્રક્ષેપણ. સી. 20મો પ્રશ્ન, રમતમાં હારી ગયેલો ખેલાડી એમ કહે કે આજે મેદાન બરાબર ન હતું, આ કઈ પ્રયુક્તિ છે? એ. યૌક્તિકીકરણ. પ્રશ્ન 21, બાળપણની કોઈ અત્યંત ડરામણી કે આઘાતજનક ઘટના મોટા થયા પછી સાવ ભૂલી જવી તો બી. દમન. પ્રશ્ન 22, પરીક્ષામાં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થી પરીક્ષાના દિવસે જ બીમાર પડવાનું નાટક કરે અથવા ખરેખર બીમાર અનુભવે તો સી. રૂપાંતર શારીરિક લક્ષણોમાં બદલવું. પ્રશ્ન 23, ગરીબ વ્યક્તિ રાતોરાત કરોડપતિ બની જવાની કલ્પનાઓમાં રચા કરે તો શું આવશે? એ. દિવા સ્વપ્ન. પ્રશ્ન 24, કોઈ વ્યક્તિ પોતાની એક ક્ષેત્રની ઉણપને બીજા ક્ષેત્રમાં સિદ્ધિ મેળવીને પૂરી કરે તેને શું કહે છે? ક્ષતિપૂર્તિ. બી. કોઈ વ્યક્તિ પોતાની એક ક્ષેત્રની ઉણપને બીજા ક્ષેત્રમાં સિદ્ધિ મેળવીને પૂરી કરે તેને શું કહે છે? ક્ષતિપૂર્તિ. સિગમન્ડ ફ્રોઈડના મતે બચાવ પ્રયુક્તિઓ અહમનું કોનાથી રક્ષણ કરે છે? ઈડની અસ્વીકાર્ય માગણીઓ અને સુપર ઇગોની કપડાથી ઉત્પન્ન થતી ચિંતાથી. બી. પ્રશ્ન 26, કોઈની હત્યા કે હિંસા કરવા માંગતો વ્યક્તિ કસાઈ કે સર્જન બને આ કઈ પ્રયુક્તિનું ઉદાહરણ હોઈ શકે? પ્રશ્ન 26માં એ. ઉદાત્તીકરણ. પ્રશ્ન 27, જો કોઈ વ્યક્તિ પોતાની જ ખરાબ ટેવ એટલે કે જુઠ્ઠું બોલવું બીજા લોકોમાં શોધ્યા કરે અને કહે કે હું બધા જુઠ્ઠા છે તો તે શું કરે છે? પ્રક્ષેપણ. પ્રશ્ન 28, એક વિદ્યાર્થી જે અભ્યાસમાં સારો નથી તે શાળાની ક્રિકેટ ટીમનો કેપ્ટન બનીને ગર્વ અનુભવે તે કઈ બચાવ પ્રયુક્તિ આવે? સી. ક્ષતિપૂર્તિ. 29મો પ્રશ્ન, મારે એ નોકરી જોઈતી જ નહોતી, ત્યાં પગાર ઓછો હતો, જ્યાં હકીકતમાં ઇન્ટરવ્યુમાં નાપાસ થયો હતો, આ શું છે? આમાં કઈ બચાવ પ્રયુક્તિ આવે? આમાં યૌક્તિકીકરણ એ આવે. છેલ્લો અને લાસ્ટ પ્રશ્ન 30મો, કોઈ કિશોર સચિન તેંડુલકર જેવી હેરસ્ટાઇલ અને કપડાં પહેરીને પોતે જ સચિન હોય તેવો દેખાવ કરે તો તે કઈ બચાવ પ્રયુક્તિ આવે? તાદાત્મ્ય. તો દોસ્તો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવા વિનંતી અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.
આભાર.